કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. સચોટ સ્વાધ્યાયના જવાબો. પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલો છે, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? એ. ગુરુ દ્રોણના, બી. ગુરુ સાંદીપનીના, સી. ગુરુ ચાણક્યના, ડી. ગુરુ વિશ્વામિત્રના. આમાં જવાબ આવશે સી. ગુરુ ચાણક્યના. બીજો છે, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહી છે? એ. નીતિશાસ્ત્ર, બી. સમાજશાસ્ત્ર, સી. મુદ્રા રાક્ષસ, ડી. અર્થશાસ્ત્ર. આમાં સાચો જવાબ આવશે ડી. અર્થશાસ્ત્ર. 3. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્ર તરીકે નિમણૂક કરી હતી? એ. અવંતી, બી. તક્ષશિલા, સી. પાટલીપુત્ર, ડી. ઉજ્જૈન. આમાં સાચો જવાબ આવશે એ. અવંતી. ચોથું છે, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કયા મોકલ્યા હતા? એ. સિરિયા, બી. સિલોન, સી. મ્યાનમાર, ડી. ઇજિપ્ત. એમાં સાચો જવાબ આવશે બી. સિલોન. પાંચમું છે, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? એ. ઈરાની, બી. પાલી, સી. પ્રાકૃત, ડી. બ્રાહ્મી. આમાં સાચો જવાબ આવશે સી. પ્રાકૃત. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે જોઈશું આપણે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણમાં મૈસૂર, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ, હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. બીજો પ્રશ્ન છે, સેલ્યુકસ નિકેતન સામેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? વિદ્યાર્થી મિત્રો, સેલ્યુનિકેતન સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તનો વિજય મળતા 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા. પ્રશ્ન 3. મૌર્ય સામ્રાજ્યની વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? વિદ્યાર્થી મિત્રો, મૌર્ય સામ્રાજ્યની વહીવટી સરળતા ખાતર 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રશ્ન 4. અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? વિદ્યાર્થી મિત્રો, અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. પ્રશ્ન 5. રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્યો જણાવો. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્યો આ મુજબ છે. 1. સમગ્ર પ્રાંતના શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી. 2. કરવેરા ઉઘરાવવા. 3. રાજાના આદેશોનું પાલન કરાવવું. 4. પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે પ્રશ્ન 3. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. મેગેસ્થાનીસ દ્વારા ઇન્ડિકા અને કલહર દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી.
જવાબ આવશે ખોટું. ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મના પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. જવાબ આવશે ખોટું. 3. ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોળામાં વિતાવી હતી. જવાબ આવશે ખરું. 4. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું. જવાબ આવશે ખોટું. 5. અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો. જવાબ આવશે ખરું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો.